હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું છું બારોટ જાગૃતિ. મારા ફર્સ્ટ બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે છે 1 ઓગસ્ટ અને ગુરુવાર છે આજે. અને હું મારો આ પહેલો બ્લોગ સ્ટાર્ટ કરવા જઈ રહી છું. આજે હમણાં લાઇટો ગઈ હતી, હમણાં આવી છે લાઇટો. હવે હજુ મારા બાળકો ઉઠ્યા નથી. મારો મોટો બાબો ઉઠી ગયો છે અને બેબી હજુ ઊંઘેલી છે. બાબો છે ઉઠી ગયેલો છે, બેબી ઊંઘી છે. અને હવે અમારે અહીંયા વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. અમારી અગાસી છે. હવે ધીરે ધીરે અગાસીને હું ગાર્ડન તરફ લઈ જઈશ. ગાર્ડન બનાવવાની કોશિશ કરીશ. અગાસીને મને ફૂલ છોડનો વધારે શોખ છે, પણ હજુ વાર લાગશે. હું ભગવાનના દર્શન કરાવી દઉં. આ છે નીલકંઠ વનની સ્વામિનારાયણ ભગવાન. કિચનમાં કામ ઘણું પડ્યું છે. કિચન બહુ ગંદુ છે આજે મોર્નિંગમાં, એટલે હું જરા કિચનની સાફ સફાઈ કરી દઉં, વાસણ ઘસી દઉં અને છોકરાઓ માટે નાસ્તો બનાવી દઉં, પછી મળીશ. મિત્રો હેલો, બપોરના 12 વાગ્યા છે. હવે સવારનું મોર્નિંગ કામ પતાવીને બપોરની રસોઈની તૈયારી હું કરી રહી છું. અને કપડાં બહાર સૂકવ્યા છે, પણ વરસાદ બરાબર અંધારી રહ્યો છે, એટલે કપડાં લેવા પડશે થોડી વાર પછી. ઘરે આપણે ટીંડોળા બટેકાનું શાક સમાર્યું છે. હું આ શાક વઘારું છું. શાક કર્યા પછી રોટલી તૈયાર કરી દઈશ. મારી નાની બેબીને ભૂખ લાગી છે. આપણે શાક રોટલી ફટાફટ બનાવી એને આપી દો જમવાનું, પછી મળી. બપોરના 2 વાગી ચૂક્યા છે. બધાએ જમી લીધું, બાળકોએ જમી લીધું, મેં જમી લીધું. એના પપ્પા આવ્યા નથી આજે અત્યારે જમવા માટે. હવે વાસણ ઘણા છે, તો વાસણ કરીશું, પ્લેટફોર્મ સાફ કરીશું, પછી પાછા મળીશું. અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હું મારી જાનકીને ઊંઘાડી દઉં છું. પછી આપણે એ ઊંઘી જાય પછી થોડીક વાર હું પણ સૂઈ જાઉં, પછી મળીએ નેક્સ્ટ. બપોરે ઊંઘીને ઉઠી ગયા છે. હવે આપણે ચા મૂકીશું. ચા પીને કંઈક મૂડ આવે પછી આપણે આગળ વાત કરીશું, બરાબર? હવે ચા અને થોડોક નાસ્તો કરી લઈએ, પછી હું નાની જાનકીને મારી ઉઠાડીશ. છે સાંજના 8 વાગ્યા છે. અત્યારે હું રસોઈની તૈયારી કરી રહી છું. મારા હસબન્ડ આવી ગયા છે ઘરે. આજે બનાવું છું ભાખરી અને સૂકી ભાજી. ભાખરી અને સૂકી ભાજી કોની ફેવરેટ છે તે મને કોમેન્ટમાં જણાવજો. જમવાનું તૈયાર થઈ ગયું છે. હું જમવા બેઠી છું. ફેમિલી સાથે અમે જમવા બેઠા છીએ. અને મકાઈના કોર્નનું શાક બનાવ્યું છે એક સૂકી ભાજી બનાવી છે. મકાઈનું શાક કોને વધારે ભાવે છે? અત્યારે મકાઈની સિઝન છે, તો સરસ મકાઈ આવી રહી છે, તો એનું ગ્રેવીમાં શાક બનાવ્યું છે મેં. તો એનો ટેસ્ટ બી બહુ ફાઇન છે, બહુ ટેસ્ટી લાગે છે. તમે ટ્રાય કરજો બનાવવાની, બહુ જ ફાઇન લાગે. રાત થઈ ગઈ છે. રાતના લગભગ 7:30 વાગ્યા જેવું થઈ ગયું છે. હવે ઊંઘવા જઈશું, બરાબર? અને અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે. રાતના 11:30 વાગી ગયા છે. ચલો અમે ઊંઘવા જઈશું. ગેસ્ટ પણ ગયા છે, ગેસ્ટ આવી ગયા હતા ઘરે. અને હવે કાલે મળીશું નવા વિડીયો સાથે અને કરાવીશ મારા હોમ ટૂર. જય શ્રી કૃષ્ણ.